ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સાસણ ખાતે રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારીઓ તેજ. મૂર્તિ ખંડિત મામલે પૂરા ભારત વર્ષમાં પડઘા. ઝાંઝરડા ચોકડી ગેસ પાઇપલાઇન દુર્ઘટના કેસમાં મુખ્ય ઇજનેર પોલીસના શરણે.
અને જુનાગઢ હાઈવે પર ટુ વ્હીલર સાથે ધણકૂટ અથડાતા યુવકનું મૃત્યુ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. સાસણ ખાતે રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારીઓ તેજ બની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલ બપોરે 4 કલાકે સાસણ ગીર સફારી પાર્કની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સાસણ ખાતે રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. આજે રાજકોટ ઉતરણ કર્યા બાદ રાત્રિ રોકાણ પૂર્ણ કરી વહેલી સવારે રાજકોટથી સોમનાથ મહાદેવના દર્શને જશે. ત્યારબાદ સાસણ ખાતે સફારી પાર્કમાં રાષ્ટ્રપતિ સિંહ દર્શન કરી રાત્રિ રોકાણ કરી અને સવારે દ્વારકા જવા રવાના થશે. રાષ્ટ્રપતિના આગમનને લઈને ભાલછેલ હેલિપેડથી લઈ સાસણ સુધીનો રસ્તો બપોરે 2 વાગ્યાથી સાંજ સુધી બંધ કરવામાં આવશે. રાષ્ટ્રપતિની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા પણ રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગિરનારની લીલી પરિક્રમામાં ભરડાવાવ પાસે થતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માંગ ઉઠી છે. પૂર્વ નગર સેવક અમૃતભાઈ દેસાઈએ જિલ્લા સમાહર્તા અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જુનાગઢ ખાતે વર્ષોની પરંપરા મુજબ ગિરનાર પરિક્રમા મેળાનું આયોજન કરવામાં આવનાર છે. તેમજ સુચારુ આયોજન વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે થાય જ છે. જે અંતર્ગત ભરડાવાવ પાસે થતી ટ્રાફિક સમસ્યાના યોગ્ય નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. આ માટે જુનાગઢ શહેરમાં મજેવડી દરવાજાથી ગિરનાર દરવાજા તરફ જતો રસ્તો જે સિદ્ધનાથ મંદિરથી ભરડાવાવ સુધી સાંકડો માર્ગ છે અને દર વર્ષે ત્યાં ખૂબ મોટી ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે. પરંતુ તાજેતરમાં જ સિદ્ધનાથ મંદિર સામેના ભાગમાં વહીવટી તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરી પેશકદમી દૂર કરવામાં આવેલ છે. તો એ ખાલી પડેલી જગ્યાના પથ્થર તોડી રસ્તાને પહોળો કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે તો કાયમી ટ્રાફિક સમસ્યાનું નિવારણ થઈ શકશે. જુનાગઢમાં ખાસ કરીને 2 મેળા એટલે કે શિવરાત્રી અને પરિક્રમાનો મેળો, જેમાં લાખો યાત્રિકો ભાગ લેતા હોય છે અને આવતા હોય છે. રાજ્ય સરકાર આ યાત્રિકો માટે સતત ચિંતિત હોય છે અને તેના માટે સતત પ્રયત્નશીલ હોય છે. પરંતુ લોકલ તંત્ર દ્વારા અમુક વ્યવસ્થામાં અભાવને કારણે યાત્રિકોને મુશ્કેલી પડતી હોય છે. ખાસ કરીને વર્ષોથી ભરડાવાવથી મજેવડી દરવાજા સુધીનો 4 ટ્રેક રોડ છે, પણ એમાં એક જ ભાગ એવો છે કે જ્યાં સિદ્ધનાથ મંદિર પાસેનો ભાગ ખૂબ સાંકડો છે. ત્યાં પોલીસ તંત્રને પણ નાકે દમ આવી જાય છે અને ખૂબ ટ્રાફિક જામ થવાને કારણે યાત્રાળુ મુશ્કેલીમાં આવે છે, તંત્ર મુશ્કેલીમાં આવે છે. એટલે આ રસ્તાને પહોળો કરવાની વિષય ઘણા વર્ષોથી લટકતો છે. પરંતુ સદનસીબે આ વર્ષે એ ભાગ ડિમોલેશનથી ખાલી કરેલો છે. જ્યારે ડિમોલેશનથી ખાલી કરેલી જગ્યા ઘણા સમયથી એમને પડી છે, ત્યારે એ જગ્યામાં જો પથ્થરો તોડી અને એ રોડ પહોળો કરી નાખવામાં આવે તો સ્વાભાવિક રીતે ભરડાવાવથી મજેવડી દરવાજા સુધીનો રસ્તો પહોળો થઈ જવાને કારણે યાત્રિકોની સુખાકારીમાં ફાયદો થશે અને કાયમ માટેની આ સમસ્યાનું સમાધાન થશે. આ માટે માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય કમિશનર સાહેબને ઈમેલ દ્વારા રજૂઆત કરી છે અને સૂચન પણ કર્યું છે. અને સૂચનમાં સાથે સાથે એમ પણ કહ્યું છે કે વહીવટી ગૂંચમાં સૂચન અટવાઈ ન રહે અને ઝુંબેશ સ્વરૂપે આ કાર્ય કરવામાં આવે. કારણ કે આ ઝુંબેશ સિવાય શક્ય નથી. કોન્ટ્રાક્ટ આપવાથી કે પેલાથી નહીં થાય, પણ જેમ ડિમોલેશનમાં જેમ ઝુંબેશ થાય છે, એક પ્રકારની માત્ર રસ્તો અત્યારે પહોળો કરવાની ઝુંબેશ તંત્ર દ્વારા કરવામાં આવે, સાથે મળીને કરવામાં આવે તો 100% આ વખતે પરિક્રમામાં જ આ રસ્તાનો લાભ મળશે અને ખૂબ યાત્રિકોને સગવડતા મળશે. રહી વાત ભવિષ્યની, તો શિવરાત્રીના મેળા પહેલા એ જે ડિમોલેશન વાળો ભાગ છે એ અત્યારે ઘણા સમયથી એમને પડ્યો છે, એનો મલવો પણ હટાવ્યો નથી. એના પથ્થર રોડ પર આવ્યા છે, કોર્પોરેશન હટાવી લે એ પણ જરૂરી છે. અને એ ભાગ મોટું મેદાન થાય તો ખૂબ મોટું પાર્કિંગ શિવરાત્રીના મેળા સુધીમાં આપણે ત્યાં આપી શકીએ એમ છીએ. અને પાર્કિંગની ખૂબ મોટી સગવડતા નજીકમાં જ થવાથી યાત્રિકોને ભવનાથની નજીકનું એક મોટું પાર્કિંગનું સ્થળ મળે એમ છે. સાથે સાથે ઉપરકોટના ડેવલપમેન્ટને પણ રાજ્ય સરકારે ધ્યાનમાં રાખીને ભવિષ્યનું આયોજન કરેલું છે. પરંતુ લોકલ તંત્ર અને વહીવટી તંત્ર સાથે મળીને વ્યવહારિક અભિગમ અપનાવે તો 100% યાત્રિકો માટેની એક સારી સુવિધા મળશે. ગિરનાર ગુરુ ગોરક્ષનાથ મંદિર મૂર્તિ ખંડિતના બનાવ અંગે પૂરા ભારત વર્ષમાં પડઘા પડ્યા છે. તેના અનુસંધાને હરિયાણા ખાતે નાથ સંપ્રદાયના વરિષ્ઠ સંતોની હાજરીમાં બેઠક મળી હતી.
જેમાં આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યો હતો અને ત્યાંના સાંસદ બાલકનાથ બાપુએ પણ આ બાબતે યોગી આદિત્યનાથ સહિતના સંતોએ આ ઘટનામાં ગંભીરતાથી નોંધ લીધી હતી. સરકારમાં અને ઉચ્ચ કક્ષાએ તપાસની માંગણી કરી હતી. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. હરિયાણા ખાતેની મળેલી બેઠકમાં નાથ સંપ્રદાયના સંતો ઉપસ્થિત રહ્યા હતા. पिछले दिनों गुजरात के अंदर गिरनार पर्वत पर, जो कि गिरनार पर्वत के शिखर पर भगवान गुरु गोरक्षनाथ जी का धूना है और सतयुग काल से उस धूने की, उस स्थान की भगवान गुरु गोरक्षनाथ जी की पूजा न केवल गुजरात के सभी भक्तजन अपितु पूरा देश और दुनिया के और नाथ संप्रदाय के पौराणिक इतिहास से जुड़ा हुआ स्थान है हमारा, जहाँ महायुगुरु गोरक्षनाथ जी ने अपनी वाणी से सिद्धों को ज्ञान दिया. और हमें वहाँ पर जानकारी मिली है कि कुछ दिन पहले भगवान गुरु गोरक्षनाथ जी की जो प्रतिमा है उनके धूने के समीप पर किन्हीं शरारती तत्वों ने, जिनकी ऐसी मानसिकता है, ऐसा उनका भाव है कि नाथ संप्रदाय के योगी या सनातन धर्म के देवी देवताओं की मूर्ति को खंडित कर देश के अंदर अराजकता का माहौल खड़ा करना. आज यहाँ पर बाबा मसनाथ मठ स्थल भोर रोहतक में 8 मानधारी महंत पीर एकत्रित हुए हैं और इस विषय पर गंभीर चिंता नाथ संप्रदाय के योगेश्वरों ने, भक्तजनों ने व्यक्त की है. जल्दी से जल्दी ऐसे अपराधियों को पकड़ा जाए, क्योंकि ऐसे अपराधी बिल्कुल भी समाज में खुले में घूमने के लायक नहीं है, क्योंकि इन लोगों की यही मानसिकता है कि फिर ये कहीं ना कहीं और ऐसी घटनाओं के माध्यम से ये सनातन धर्म में, हिंदू धर्म के अंदर इस प्रकार का गतिरोध, अराजकता का माहौल पैदा करना चाहते हैं, जो कि देश की शांति को अस्थिर करता है और देश की उन्नति को बाधित करता है. इसलिए हम सभी सिद्ध पुरुष योगेश्वरों का, महंत पीरों का यही गुजरात सरकार से और केंद्र सरकार से निवेदन है कि ऐसे अपराधियों को जल्द से जल्द पकड़कर उनको उनके किए की सजा देने का काम करें. धन्यवाद. જૂનાગઢ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે સંભાળ્યાના 200 દિવસ પૂર્ણ થતા વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પણસારાએ મીડિયા સમક્ષ તેમની કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે 11 કોર્પોરેટરોના સહકારથી જનતાના હિતમાં અનેક મહત્વપૂર્ણ લડતો લડવામાં આવી છે. કરોડો રૂપિયાના જે ટેન્ડરો કમિશનર દ્વારા નેગોશિએશન વગર સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલી દેવાયા હતા તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધના કારણે નાગરિકોના હિતમાં તે બંને ટેન્ડરો રદ કરવા પડ્યા હતા. સ્થાયી સમિતિમાં વારંવાર થતી ટેન્ડરની મુદત વધારવાની દરખાસ્તો હતી, જેના કારણે જૂની એજન્સીને જ કામ મળતું હતું, જેની સામે લડત ચલાવતા કમિશનરને કાર્યાલય આદેશ બહાર પાડવો પડ્યો છે. હવે તમામ શાખા અધિકારીઓને મુદત પહેલા જ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવા જણાવાયું છે. આવા અનેક કાર્યો કરવામાં આવ્યા છે, તેમજ કોર્પોરેશનના શાસકોના ભ્રષ્ટાચારને ખુલ્લો કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કર્યો હતો. આજે જ્યારે આ નવી બોડીના 6 મહિના પૂર્ણ થયા છે, 6 મહિના ઉપર, ત્યારે વિપક્ષનું જે કાર્યાલય ચાલુ થયું હતું તેના જે 200 દિવસ ઉપરનો સમયગાળો થયો છે, ત્યારે અમે નક્કી કર્યું હતું કે જે આપણે વિરોધ કરેલા છે ને જે આપણે મુદ્દાઓ ઉપાડેલા છે એ બાબતે આ 200 દિવસનો હિસાબ રજૂ કરીએ જનતા સમક્ષ અને પ્રેસ મીડિયા સમક્ષ. ત્યારે જે આપણે આનો એક માત્ર ઉદ્દેશ્ય એ છે કે જ્યારે આપણે અહીં કામગીરી કરતા હોય મહાનગરપાલિકામાં અને આપણી પાસે એક પદ હોય તો આપણે જે કામગીરી કરી તમામની ફરજ છે, કમિશનર સાહેબ હોય કે મેયર હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન હોય અને શાસક પક્ષ હોય, આ તમામે ખરેખર શું કામગીરી કરી એના જનતા સમક્ષ રિપોર્ટ રજૂ કરવા જોઈએ. ત્યારે આજે અમે અમારી તરફથી જે કામગીરી કરવામાં આવી હતી એ અમે રજૂ કરીએ છીએ. એમાં ખાસ આપણે જોઈએ કે ઝાંઝેડા ચોકડીની જે દુર્ઘટના હતી એ બાબતે, તથા જે 100 કરોડના ટેન્ડરો હતા જે ગેરકાયદેસર હતા એ બાબતે, તથા જે જોશીપુરા ખાતે જે દુકાનો છે, માઇક્રો કોમ્પ્લેક્સ છે એ બાબતે, તથા 90 લાખ રૂપિયાની 3 ગાડીઓ જે શાસકોએ ગેરકાયદેસર રીતે ખરીદી છે એ, અને ત્યારબાદ આપણે જોઈએ કે વોકડાના જે દબાણો છે એ બાબતે પણ અમે અવારનવાર અનેકો રજૂઆતો અને વિરોધ કરેલ હતા. ત્યારબાદ આપણે GIPL કંપની જે કોર્પોરેશનને પારદર્શક રીતે કરે એનું ટેન્ડર ગેરકાયદેસર એનો મુદ્દો ઉપાડેલો હતો. ત્યારબાદ જે ગુણા એજન્સી છે જે ગેરકાયદેસર વાહન
એને જે નિયમો મુજબ પાલન નથી કરતી. આવા અનેક મુદ્દા હતા જેમાં ખૂબ જ ભ્રષ્ટાચાર હતો અને અનેક જેની ફરિયાદો હતો. રોડ રસ્તા બાબતેના ટેન્ડરો હોય, જે સારામાં સારી ક્વોલિટીના ગેરંટી પીરિયડ વાળા રોડ બને તે માટે અનેક મુદ્દાએ રજૂઆત, વિરોધ અને તમામ બાબતે શાસકોને પણ ઘેરેલા હતા. જનરલ બોર્ડમાં પણ 40 દરખાસ્ત, 40 જેવો પ્રશ્નો મૂકી અને એને લાંબા સમય સુધી સારામાં સારી મહાનગરપાલિકાના લોકોને સુવિધા મળે, ભ્રષ્ટાચાર બંધ થાય અને સારામાં સારી સુવિધાઓ મળે તે માટેના સતત પ્રયત્નો અમારા છે, હતા અને રહે છે. એટલે આવી રીતના જે અમારો 200 દિવસનો જે હિસાબ હતો અને એમાં ખાસ કરીને જે કાર્યાલય છે ત્યાં અમને 21,801 ફરિયાદો, ફોન કોલ્સ, રૂબરૂ, મૌખિક તથા અમારે જે 11 કોર્પોરેટ છે એને જે મળતી ફરિયાદો તમામ માંડીને અહીંયા નિકાલ અમે મોટા ભાગની જે 85 થી 90% સુધીનો નિકાલ કરવા માટેના પ્રયત્નો કરેલા છે. અને લોકોને અમે સંતોષકારક જે કામગીરી હોય એમાં પાણીની ફરિયાદો છે, ભૂગર્ભ ગટરની છે, વરસાદી પાણીની છે અથવા સફાઈની ફરિયાદ છે, સ્ટ્રીટ લાઇટની છે, રેવન્યુની છે કે કોઈ પોલીસ બાબતની હોય અથવા પ્રોપર્ટી કાર્ડની હોય, ચૂંટણી કાર્ડની હોય, આધાર કાર્ડની હોય, આવી અનેક ફરિયાદો વિપક્ષ ખાતે જે આવતી હોય અમને અલગ રીતે માધ્યમોથી વોટ્સએપના ફોન કોલ્સ અલગ મળતી, તેમનો પૂરેપૂરો પ્રયત્ન કરેલો છે કે એની નિકાલ થાય. અને આજે અમને ઓફિસ આપવામાં આવેલી છે, જનતાના પૈસે આપવામાં આવેલી છે, જે ધંધા ટેક્સ ભરે છે અને તમામ સુવિધા આપવામાં આવે તો પછી અમે પણ જનતાને બને એટલા પ્રયત્નોથી જેટલી એને સુવિધાઓ મળે એ માટેના હંમેશા પ્રયત્નો કરતા રહીશું અને ભવિષ્યમાં પારદર્શક મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર થાય એ માટેની કામગીરી કરશું. તો આ સાથે જો હાલ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. सुंदर नाम વ્યાજબી દામ. एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર. डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ઝાંઝરડા ચોકડી ગેસ પાઇપલાઇન દુર્ઘટના કેસમાં મનપાના મુખ્ય ઇજનેર બુધવારે પોલીસના શરણે આવતા પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરમાં ઝાંઝરડા ચોકડી પાસે 152 દિવસ પહેલા મહાનગરપાલિકાનું જેસીબી ગેસની પાઇપલાઇન પર પડતા આગ લાગી હતી. ઘટનામાં મહિલા, તેની માસૂમ પુત્રી સહિત 3 વ્યક્તિના મૃત્યુ થયા હતા અને વાહનો, દુકાન, પોલીસ ચોકીને નુકસાન થયું હતું. ઘટના બાદ પોલીસે જેસીબીના ચાલકની ધરપકડ કરી હતી. ત્યારબાદ કોઈની ધરપકડ ન થતા હાઈકોર્ટે પોલીસ અને મનપાને ઝાટકી હતી. સમગ્ર કેસની તપાસ ડીવાયએસપી હિતેશ ધાંધલિયાને સોંપાતા તેમણે મનપા કચેરીએ જઈ આ કેસ સાથે જોડાયેલા લોકોને પૂછપરછ કરતા બાંધકામ શાખાનો મુખ્ય ઇજનેર જયેન્દ્રસિંહ બી ઝાલાની સંડોવણી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. જેના પગલે પોલીસે રજા ઉપર ઉતરી ગયેલા ઝાલા અને પહેલેથી આ કેસમાં નાસ્તા ફરતા વોર્ડ ઇજનેર કાથડિયાની ધરપકડનું વોરંટ મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. દરમિયાન બુધવારે ઘટનાના 152 દિવસ પછી મુખ્ય ઇજનેર જયેન્દ્રસિંહ ઝાલા ડીવાયએસપી હિતેશ ધાંધલિયા સમક્ષ શરણે આવતા ધરપકડ કરી હતી. 7/5/2025 ના રોજ ઝાંઝરડા ચોકડી પાસે આગનો બનાવ બનેલ હતો, જેમાં 3 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. આ મૃત્યુના કામે જે તે વખતે ગુનો દાખલ કરી 363/25 બી ડિવિઝન પોસ્ટે ગુનો દાખલ કરી તેમાં યાદવ રાજેશ જયમંગલરાવને એરેસ્ટ કરવામાં આવેલ હતા. આ ગુનાના કામે ગઈકાલે મ્યુનિસિપાલિટી જુનાગઢના જયેન્દ્રસિંહ ભગવાનજીભાઈ ઝાલા કે જેઓ કાર્યપાલક ઇજનેર જુનાગઢના છે, તેઓને એરેસ્ટ કરવામાં આવેલ હતા. તેઓને આજે કોર્ટમાં રજૂ કરી તેઓના વિધિસર રિમાન્ડ મેળવવામાં આવશે. આ અધિકારી છે તેઓ કાર્યપાલક ઇજનેર હોય અને તેઓના હાથ હેઠળ આ કાચેલા જે નોકરી કરતા હતા તેઓને યુટિલિટી ગ્રુપમાં તેઓને સામેલ કરેલ ન હતા. તેઓને લેખિતમાં કોઈ પણ જાતની લેટર કે મંજૂરી આપેલ ન હતી અને તેઓ કેટલા ટાઈમથી નોકરી કરે છે તેઓ એ બાબતે કોઈ પણ જાતના પ્રૂફ ન હોવાના કારણે અને તેઓ સીધો રોલ દેખાઈ આવતા તેઓને આજે ગઈકાલે વિધિસર એરેસ્ટ કરવામાં આવેલ હતા. તેઓ એન્ટિસિપેટરી બેલ મૂકેલો છે, જેઓ હાલ હાઈકોર્ટમાં તેઓની વિચારણાધીન હેઠળ હોય અને હાલે તેઓને નીચલી કોર્ટમાં તેનો 70 મુજબનું વોરંટ મેળવી અને તપાસ તજવીજ હાલમાં ચાલુ છે. તપાસ હાલે પ્રોગ્રેસમાં હોય અને આગળ જે કંઈ હુકમ થાય આગળ એને વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. કેશોદમાં માતા, પિતા અને પુત્ર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી. નુનારડા ગામના રામીબેન નંદાણીયાએ ખરીદેલો ફ્લેટ માલિકે ખાલી ન કરી તેનું અન્યને સાટાખત કરી આપ્યું હતું. રામીબેને કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ફ્લેટ માલિક નરોત્તમ ઠુંબર, પત્ની વનિતાબેન અને પુત્રી હેતલ ઠુંબર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. હેતલ ઠુંબર પર ડબલ દસ્તાવેજ બનાવી અનેક ફ્લેટ વેચી નાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કેશોદ પોલીસે કૌભાંડની વધુ તપાસ શરૂ કરી છે. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક લેન્ડ ગ્રેબિંગનો ગુનો જાહેર થયેલો છે, જેમાં ફરિયાદી રામીબેન વાઇફ ઓફ હર્ષુભાઈ ભોજાભાઈ નંદાણીયા રહે મૂળ ગામ નુનારડા, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ, કે જો આરોપી હેતલકુમાર નરોત્તમભાઈ ઠુંબર, તેમના પિતા નરોત્તમભાઈ મોહનભાઈ ઠુંબર તેમજ માતા વનિતાબેન નરોત્તમભાઈ ઠુંબર
તેના વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરેલી છે, જેમાં આ કામના આરોપી હેતલભાઈએ ફરિયાદીશ્રીને અગાઉ તેઓના ઉન્નતિ પ્લેસના એક ફ્લેટ નંબર 103નો દસ્તાવેજ કરી આપેલો હતો ₹10 લાખના લઈ, અને જેમાં તેઓ લીધા બાદ તેઓ કીધું અમારે થોડું ફ્લેટનું કામ બાકી છે તેવું જણાવી અને તેમની પાસેથી ચાવી લઈ અને તેઓએ થોડું કામ કરાવ્યું અને ત્યારબાદ તેઓએ જણાવ્યું કે ભાઈ મારા માતા પિતાને આમાં તમારે હમણાં જરૂર ન તો રહેવું છે, એટલે એમ કરીને એમની પાસેથી તેઓ રહેવા આવેલા. ત્યારબાદ તેઓ ફરિયાદી હોવાના તેઓને જાણ કરતાં પણ તેઓ ફ્લેટ ખાલી કરેલ ન હોય, જેને કારણે તેઓએ કલેક્ટરશ્રીને પણ આ બાબતમાં અરજી કરેલી. ત્યારબાદ તેઓ કમિટીએ નક્કી કરેલું અને આમાં ફરિયાદ દાખલ કરવાનું હુકમ થતાં રામીબેને કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ જાહેર કરી અને કેશોદ પોલીસ સ્ટેશન આ બાબતનો ગુનો દાખલ કરી આગળની તપાસ અમને સોંપતા અમે તપાસ હાથ ધરેલી છે. તો આ જે ફરિયાદી છે એનો બ્લોગ હતો એમાં બીજા વ્યક્તિને પણ સાટાઘાત આરોપી કરી આપ્યું એવું કોઈ હતું, શું હતું? હા, ત્યારબાદ એમણે જે કબજો પરત નહીં સોંપી અને બીજા વ્યક્તિને પણ સાટાઘાત કરી આપેલું હતું. ત્યારબાદ તેઓ લેન્ડ ગ્રેબિંગમાં અરજી કરેલી, જેના આધારે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો આરોપી વિરુદ્ધ અગાઉ પણ કંઈક દસ્તાવેજ બાબતે ફરિયાદ થયેલી છે? હા, સદર ઉન્નતિ પ્લેસમાં આરોપી હેતલકુમારે અમુક દસ્તાવેજો આ રીતે કરેલા છે. એકને એક દસ્તાવેજ બીજા ફ્લેટ ધારકોને એક જ ફ્લેટનો કરેલો છે, જે બાબતની પણ તેના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે થયેલી છે. આરોપી વિરુદ્ધ જે એમના જે પુરાવા છે તમામ એ દસ્તાવેજો કબજે કરવામાં આવશે, ત્યારબાદ આગળની તપાસ કાર્યવાહી થશે. એ પર મેં તમે લીધો તો છોકરાનું ભણાવવા હાટું થઈ, તો અમારું કામ હજી એમાં અધૂરું હતું. થઈ તો એ ભાઈ અમારી પાસે પહેલાં અમને સાવી આપી દીધી હતી, પછી એ ભાઈ સાવી અમારી પાસેથી લઈ ગયા, કામ અધૂરું હતું તે. પછી અમારા છોકરાનું બહાર એડમિશન થઈ ગયા, અમારે પછી છોકરાનું બહાર થઈ ગયું એટલે અમારે કામ, અમે તો ખેતી કામ કરીએ એટલે વાડીમાં જ રહેવાનું થાય અમારે તો ગામડામાં જ. એટલે ભાઈ સાવી લઈએ ને તેથી ભાઈ અમને એમ કીધું હતું કે તમે મારા મમ્મી પપ્પાને અહીં રહેવા આપો અમને થોડોક સમય. તો અમની સાવી વિના પાસે હતી એટલે અમે સાવી લીધી નહોતી કે ભલી રે કોઈ વાંધો નહીં. અમને એનો કોઈ વિશ્વાસ હતો કે આ બિલ્ડર છે ભાઈ, એટલે એને પૂરેપૂરો અમને વિશ્વાસ હતો. તો એ ભાઈ પાછા સાવી નથી આપતા, કીધું તો ફોને નથી ઉપાડતા પાછા એ ભાઈ, તો પાછો ફોને ન પડે. એકવાર હું ફોનમાં રોઈતી ને સામે, તો એ ભાઈ પાછો કોઈ ફોન ન ઉપાડ્યો અમારો. પછી તો આ બધીનું કૌભાંડ બહાર આવ્યું તો અમને ખબર પડી, ત્યાં લગી અમને ખબર નહોતી એની કંઈ કે આ ભાઈ આવું હેતલ ઠુમર પાસેથી લીધો તો અમારી દેરાણીના મારા દાગીના વેચીને અમારી મહેનતના પરસેવાના કમાણી અમે લીધો હતો આ ફ્લેટ. તો હવે એ પાછો ભાઈ અમને નથી આપતો, અમને ફ્લેટે નથી પાછો આપતો કે નથી ખાલી કરતા એ ભાઈ, ને પાછું એની બીજું દસ્તાવેજ કરી દીધું એમાં. ને પાછા એ ભાઈ હવે અમને જવાબ નથી દેતા અમને કોઈ. આ પછી અમને જાણમાં આવ્યું કે એ ભાઈએ તો 2-3 દસ્તાવેજ પણ કરી દીધા, ત્યારે અમને ખબર પડી. ત્યાં લગી તો અમે તો અંધારામાં હતા, અમે તો ગામડાના માણસો, અમને શું આવી ખબર હોય. અમને ન્યાય મળે ને અમને અમારો ફ્લેટ આપી દે અને પૂરેપૂરો ન્યાય મળે અમને. જુનાગઢ હાઈવે પર 2 વ્હીલર સાથે ધણખૂટ અથડાતા યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. રખડતા ઢોરની સમસ્યા દિન પ્રતિદિન વધુ ગંભીર બની રહી છે અને હવે રખડતા ઢોરના કારણે માનવ મૃત્યુના બનાવમાં પણ વધારો થયો છે. 2 વ્હીલર સાથે ધણખૂટ અથડાતા યુવાન ચાલકને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતક યુવાન અશ્વિન કરમટા જુનાગઢ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. ઘટનાના પગલે મૃતક યુવાનના મિત્રોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. અકસ્માતને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી. ધોરાજીમાં નગરપાલિકા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કર્મચારીઓએ ધરણા શરૂ કર્યા છે. પાલિકા કચેરીના ગ્રાઉન્ડમાં જ ધરણા શરૂ કરી દેવામાં આવતા દોડધામ મચી ગઈ હતી. પાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને ધરણા પર બેઠેલા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થતા કામ અન્ય એજન્સીને આપી દેવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે. નવી એજન્સી દ્વારા જૂના કર્મચારીઓને છૂટા કરી દેવાતા જૂના કર્મચારીઓ અને ડ્રાઈવર દ્વારા ધરણા શરૂ કરવામાં આવ્યા છે. આજે ધોરાજી નગરપાલિકાની કચરાની ગાડીના ડ્રાઈવરો, હેલ્પરો, ટ્રેક્ટરના ડ્રાઈવરો અને મજૂરો આજે ધોરાજીમાંથી છેલ્લા 6 દિવસથી કચરો ઉપાડવાનું બંધ કરેલું છે. જેનું કારણ એ છે
કે ધોરાજી નગરપાલિકામાં જે ટેન્ડર પ્રક્રિયા થઈ એમાં જે કચરાવાળા એજન્સી કરીને આવેલા છે એ એજન્સીવાળાએ તમામ કામદારોને આશરે 70 કામદારોને કોઈ પણ જાતની નોટિસ કે જાણ કર્યા વગરના છૂટા કરી દીધેલા છે. ત્યારે આજે તમામ કામદારોએ હડતાલ કરી છે. ત્યારે અત્યારે ધોરાજીની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ છે કે ગામમાં ઠેર ઠેર કચરાના ઢગલા અને ઘરે ઘરે કચરાની ડોલો અને બેરલો ભરાઈ ગયા છે. લોકોનું અત્યારે ગંદકીના લીધે આરોગ્ય જોખમાઈ રહ્યું છે. ત્યારે અમે તંત્રને અનેકવાર રજૂઆતો કરી કે જે અમે વર્ષોથી 15-15, 20-20 વર્ષથી કામદારો કામ કરે છે એને તાત્કાલિક કામ ઉપર લેવામાં આવે. દિવાળીના તહેવારો ટાણે જ સમગ્ર ધોરાજી ગંદકીના ગંજથી ખડકાયેલું છે. સમગ્ર ધોરાજીની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગલાઓ પડ્યા છે. લોકો જ્યારે દિવાળીના તહેવારોની અંદર ઘરમાં સાફ સફાઈ કરતા હોય ત્યારે જાણે ધોરાજી શહેર અને ધોરાજી નગરપાલિકા તંત્ર મૌન થઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે. ધોરાજી શહેરની અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ પડ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. કોન્ટ્રાક્ટરની મનમાની અને અધિકારીઓની મિલીભગતને કારણે આ ધોરાજી શહેરને ગંદકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક લોકોની રોજગારી છીનવી અને આઉટ સ્ટેટના લોકોને લાવી અને એમની પાસેથી કામ કરાવવાની પદ્ધતિને લઈને વિરોધને લઈને સ્થાનિક લોકો હડતાલ ઉપર છે. ત્યારે સમગ્ર ધોરાજી શહેરને સત્તાધીશોના પાપે અને તંત્રના વાકે ભોગવવાનો વારો આવી રહ્યો છે. અમારા વિસ્તારમાં ગંદકી બહુ જ ફેલાય છે. ડબ્બા કચરાવાળા જો આવે છે એ કચરા અહીંયા આવીને નાખી જાય છે. ના કોઈ કચરો લેવા આવે છે, કોઈ અહીંયાના ડબ્બાવાળા બી કચરા લેવા આવતા નથી. નગરપાલિકાવાળા બી કોઈ કચરો લેવા અહીંયા આવતા નથી. એના હિસાબે અહીંયા રોગચાળો બહુ વધી ગયું છે. અહીંયા નાના નાના બચ્ચા છે, બરોબર. તો અહીંયા કાંઈ ગંદકી રોગચાળો થઈ છે. આના કારણે અમારા છોકરા બીમાર પડે, એનું કારણ બીમાર પડે એના લીધે એના જવાબદાર કોણ થાય? અહીંયા એવી તકલીફ પડે છે, જગ્યા પે કચરો છે અને નગરપાલિકા વાળા કે કોઈ ડબ્બા વાળા કોઈ લેવા બી નથી આવતા. 3 મહિનાથી કોઈ કચરો ભરવા આવતું નથી. અહીંયા ઢગલા કરી જાય છે ને વારવા વાળા બી અહીંયા સ્ટેન્ડ કરી દીધું છે ભરવાનું, તો વારીને અહીંયા ઢગલો કરે છે, પણ ભરવાનું કોઈ ટ્રેક્ટર અહીંયા મોકલવામાં આવતું નથી. 3 મહિનાથી આ જ પોઝિશન છે. અમે દર ફેરી અપીલ કરીએ, માનો કોઈ એક્શન લેતો નથી. કચરાની હિસાબે અહીંયા બાજુમાં નિશા છે, બચાવનું આવક જાવક છે, બીમાર વધારે પડે બચાવ. અહીંયા મસ્જિદ બાજુમાં છે, તો કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સાસણ ખાતે રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારીઓ તેજ. મૂર્તિ ખંડિત મામલે પૂરા ભારત વર્ષમાં પડઘા. ઝાંઝરડા ચોકડી ગેસ પાઇપલાઇન દુર્ઘટના કેસમાં મુખ્ય ઇજનેર પોલીસના શરણે. અને જૂનાગઢ હાઈવે પર 2 વ્હીલર સાથે ધણકૂટ અથડાતા યુવકનું મૃત્યુ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ.
એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.